હોટલ હેરિટેજ જે પાવાગઢની આવેલી છે, જે પાવાગઢ વડોદરા હાલોલ હાઈવે ઉપર આવે છે, ત્યાં રોકાણા હતા અને સવારના 9 વાગી ગયા છે, નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે મહાકાળી માતાજીના દર્શને એટલે કે જે ડુંગર ઉપર આવેલું છે કે જેને માછી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, આપણે ત્યાં જઈશું, ત્યાં પાવાગઢ ઉપર જઈ માતા રાણીના દર્શન કરીશું અને ત્યાં નવા મંદિરનું નિર્માણ કરેલું છે તે નિહાળીશું। તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો મિત્રો જઈએ પાવાગઢ અને કરીએ મહારાણીના દર્શન। તો મિત્રો આ છે આપણું ગાડી પાર્કિંગ। અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરીને હવે જઈશું ઉપરની તરફ અને ઉપર જઈને વિચાર એવો છે કે રોપવેની અંદર જઈએ તો જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે રોપવેની અંદર જવા માટેનો ટિકિટ શું છે તે પણ હું તમને જણાવીશ। અહીંયા તમે આવો એટલે અહીંયા ગાડી પાર્કિંગ આ રીતના કરી દેવાની હોય છે અને પાર્કિંગ કર્યા બાદ અહીંયાથી આપણે ચાલતા ચાલતા ઉપરની તરફ જવાનું હોય છે। આ છે ટિકિટ બારી અને આપણે અહીંયાથી હવે ટિકિટ લઈ લેશું। અમારા નિલેશભાઈ ઊભા છે, અહીંયાથી ટિકિટ લઈ લેશે, ત્યાં સુધી અમે આગળ વેઇટ કરીશું। તો આગળ આપણે વધીશું અહીંયા થઈને। અહીંયા તમે આવશો એટલે આ રીતના બધું ટિકિટ ચેકિંગ આગળ છે, પરંતુ અમારી ટિકિટ હજી આવી નથી એટલે વેઇટ કરીએ, ટિકિટ આવે એટલે ત્યાંથી આગળ વધીશું, ત્યાં સુધી અહીંયા રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો આપણે આ છે આપણી ટિકિટ અને ટિકિટ લીધા બાદ અહીંયા આપણે ટિકિટ ચેકિંગ કરાવી દઈશું। અમે 4 જણા, અહીંયા અમારા 4ની ટિકિટ બુક। અમે લોકો આ રીતે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ મિત્રો। તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો। અમે ઉડન ખટોલાની અંદર જવાના છે અને માં મહાકાળી માતાના દર્શન કરવાના છે। અમારી સાથે તમામ લોકો છે, હું છું, પ્રકાશજી છે, નિલેશજી છે, વિપુલસિંહ ચૌહાણ છે, અમે બધા જઈ રહ્યા છે ઉપરની તરફ, ઉડન ખટોલા તરફ। તો મિત્રો ઉડન ખટોલા માટે જવા માટે અહીંયા ખૂબ જ ટ્રાફિક છે, કારણ કે શનિવાર હોવાના કારણે ખૂબ જ પબ્લિક આવી છે। અહીંયા તમે જોઈ શકો અહીંયાથી ખૂબ મોટી લાઈન છે। કેટલો સમય લાગે છે તે ખબર નથી, પરંતુ મિનિમમ અડધો કલાક તો થઈ જ જશે અમને અહીંયાથી। તો તમે રાહ જોઈ શકો। તો મિત્રો આપણે પછી છે ઉડન ખટોલાની નજીક। તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના આપણે ઉડન ખટોલાની અંદર બેસવાનું હોય છે। હવે આપણો વારો થોડી જ વારમાં આવી જશે અને આ રીતના બેસીને આપણે ઉપરની તરફ જવાનું હોય છે। મિત્રો જોઈ શકો છો એક પછી એક ઉડન ખટોલો ઉપરથી નીચે આવે છે અને નીચેથી ઉપર જાય છે। તમે નિહાળી શકો મિત્રો અહીંયાથી કે કઈ રીતના આ કામગીરી થઈ રહી છે।
તો આપણે અંદર બેસીશું અને અંદર બેસીને ઉપર ઉડન ખટોલાની મજા લઈશું. તો મિત્રો આપણે ઉડન ખટોલામાં બેસી ગયા છે. આપણી જોડે બે સિક્યુરિટી ગાર્ડ પણ આપે આપણને કે તમને ઉપર સુધી સેફટી સુધી લઈ જાય તે માટે. એમને પણ ઉપર આવવાનું હતું તો અમે લોકો ઉપર જઈ રહ્યા છે મિત્રો, ઉડન ખટોલાની મજા લઈ રહ્યા છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહે. મિત્રો આપણે ઉડન ખટોલામાંથી નીચે ઉતરી ગયા છે અને નીચે ઉતરીને હવે ચાલતા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છે. તમે જેવા ઉડન ખટોલામાંથી ઉતરશો ત્યાં તમે જોઈ શકો છો કે આ રીતના બજાર આવેલું છે. તમારે અહીંયાથી જે પણ વસ્તુની ખરીદી કરવી હોય તે અહીંયાથી તમે ખરીદી કરી શકો છો. અને શ્રીફળ લેવા હોય, પ્રસાદ લેવી હોય, તે તમામ વસ્તુ અહીંયાથી તમને મળી રહેશે. અને આ રીતે પછી તમે ઉપરની તરફ મંદિર તરફ આપણે જવાનું હોય છે. જે અહીંયા થોડી એક સીડીઓ છે, લગભગ 150 જેટલા પગથિયા બનેલા છે, તે તરફ આપણે જવાનું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના બોર્ડ પણ લાગેલું છે જે તમને દરેક વસ્તુની સગવડતા પૂરી પાડે. મિત્રો આપણે છેક ચાલતા ચાલતા ઉપર સુધી આવી ગયા છે. એમાં પાછળ એ દૂધિયું તળાવ છે. તો મિત્રો આ દૂધિયું તળાવ જોયા બાદ આપણે ઉપરમાં મહાકાળી માતાજીના દર્શન કરવા જઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આ તળાવ બનેલું છે. આજુબાજુ બોર્ડર મારેલી છે જેથી કરીને કોઈ અંદર પડી ના જાય તે માટે. તો મિત્રો આ દૂધિયું તળાવ જોયા બાદ હવે આપણે જઈશું ઉપર માતા રાણીના દર્શન કરવા માટે. આપણે છેક ઉપર આવી ગયા દુધિયા તળાવ જોડે, અને દુધિયા તળાવ જોડે આ રીતના એક ગેટ બનેલો છે જે માતાજીના મંદિર સુધી આ પગથિયા છે. મિત્રો અહીંયાથી આપણે આ પગથિયે મહાકાળી માતાજીના મંદિર એટલે કે ઉપર પાવાગઢ સુધી અહીંયાથી જઈ શકાય છે. મિત્રો આપણે પહેલા ઉડન ખટોલામાં બેઠા, ઉડન ખટોલામાંથી આપણે ચાલતા ચાલતા એટલે પગથિયા ચડીને મહાકાળી માતાજીના દર્શન કરવા ઉપર પાવાગઢ ઉપર આવી ગયા છે. તે અમારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે.
આ આખું મંદિર પથ્થરનું અને નવું નિર્માણ કરવામાં આવેલું છે અને આ મંદિર હમણાં જ નિર્માણ કરવામાં આવેલું છે. તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો. હું તમને એમાં મહાકાળી માતાજીના અંદરના પણ દર્શન કરાવવાનો છું. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જય માતાજી કોમેન્ટમાં મિત્રો જરૂરથી લખજો.